નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। ઠંડી ગરમી વચ્ચે આ દિવસોમાં વરસાદ ત્રાટકશે। ભારતની પહેલી બુલેટ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે દોડશે। 70 હાઈવે 21 નદીઓ પાર કરશે। 468 કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટેડ। 28 જાન્યુઆરીએ મેમુ અને ઇન્ટરસિટી ટ્રેન રદ રહેશે। એન્જિનિયરિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 28મીએ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે। રાજ્યની તમામ શાળાઓમાં પરીક્ષા પે ચર્ચાનું લાઈવ પ્રસારણ દેખાડાશે। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે વ્યવસ્થા કરવા પરિપત્ર। પોલીસ કમિશનરનું જાહેરનામું। બુલેટ ટ્રેનની કામગીરીને વડોદરા એસટી ડેપોથી પંડ્યા બ્રિજ તરફ રસ્તો 27 અને 28 જાન્યુઆરીએ બંધ રહેશે। સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપે નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસે એક સિસ્ટમની શરૂઆત કરાવી છે, જે ઓટો જનરેટ ડેટ સિસ્ટમ થકી દરેક કેસને ફટાફટ તારીખ મળી જાય અને કેસનો નિવેડો આવે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા છે। આ બાબતે એડવોકેટ હાર્દિક બારોટે જણાવ્યું હતું કે આ સિસ્ટમના કારણે 20 થી 25 વર્ષ જૂના કેસો પણ બોર્ડ પર આવવા લાગ્યા છે। અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે। બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે। આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે। બીજી તરફ વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે। મંગળ બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે। જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે। એ સમયે ઠંડીમાં ઘટાડો થશે। વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન 100% પૂર્ણ થઈ ગયું છે। અમદાવાદથી મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના અંતરમાં 351 કિલોમીટર ગુજરાતમાંથી અને 157 કિલોમીટર મહારાષ્ટ્રમાંથી પસાર થશે, જેમાં 468 કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટેડ હશે। બુલેટ ટ્રેન 70 હાઈવે અને 21 નદીઓ પાર કરશે। આ ટ્રેનની સંભવિત શરૂઆત 2026માં થશે। ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। જોઈએ આ અહેવાલમાં। આગાહીકારે જણાવ્યું કે આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે। તો અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે। તેમણે કહ્યું કે 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે।
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ બુધ ગ્રહોનો વાયુવાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે તો વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે તેમને સલાહ આપી. હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં પણ વધારો થશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોની શરૂઆત કરીએ તો પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા ઘેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઇન નંબર 1, 2 અને 3ને કરચિયા યાર્ડથી સીધી કનેક્ટિવિટી આપવાના સંબંધમાં એન્જિનિયરિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 28મીએ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. ટ્રેનોમાં વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ગાંધીનગરથી આણંદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ, આણંદ અમદાવાદ મેમુ સ્પેશિયલ રદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સાથે આગામી પરીક્ષા આવનારી હોય તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરવાના છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું પ્રસારણ તારીખ 29 જાન્યુઆરીને સોમવારે સવારે 11 કલાકે થવાનું હોય. આ અંગે તમામ શાળાઓને જાણ કરવાની રહેશે. બુલેટ ટ્રેનની કામગીરીને પગલે વડોદરા શહેરના એસટી ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો 27 અને 28 જાન્યુઆરી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે અને વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાબલી મુકામે મંસૂરી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. ભારે રસાકસી બાદ ફાઇનલમાં ગરીબ 11 જાદર અને ANS 11 ભિલોડા વચ્ચે રમાઈ હતી, જેમાં જાદરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી હતી, જેમાં ભિલોડાએ પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 121 રન કર્યા હતા અને જાદરને 122 રન જીતવાના આપ્યા હતા, જેમાં જાદરે બીજી બેટિંગ કરતા 113 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું, જેથી ફાઇનલમાં ભિલોડા 11 8 રનથી વિજેતા થયું હતું. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ શોએબ મંસૂરી ભેટાલીવાડા અને મેન ઓફ ધ સિરીઝ ઇમરાન મંસૂરી વલસાડવાળા બન્યા હતા. તો સાબલી મુકામે યોજાયેલ મંસૂરી પ્રીમિયર લીગનું સમાપન થયું. આ MPL યોજાવા બદલ સાબલીના આયોજક હમીદભાઈ મંસૂરી, પરવેજ મંસૂરી, અકિલ મંસૂરી, અઝહર મંસૂરી, સિકંદર મંસૂરી, આસિફ મંસૂરી બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બીજી તરફ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પંથકમાં ખેડૂતોનો ઘઉં પાક તૈયાર થવા જઈ રહ્યું છે, ત્યારે જ સુકારાના રોગે ભરડો લેતા ખેડૂતોના મોઢે આવેલું કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ મોંઘા ભાડું તેમજ ઘઉંનું બિયારણ, ખાતર, પાણીની વ્યવસ્થા કરીને પાકનું વાવેતર તો કર્યું, પરંતુ પાક તૈયાર થવાની અણીએ જ સુકારાનો રોગ ફેલાતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવું ઘાડ ઘડાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
વિસનગરથી મહીસાગર જિલ્લામાં છેલ્લા 6 મહિનાથી શરૂ કરાયેલ વિસનગરથી ફતેપુરા બસ જૂની થઈ જતા મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે વિસનગર એસટી ડેપોમાં કરાયેલ નવીન બસોની ફાળવણી પૈકી એક બસને વિસનગર ફતેપુરા રૂટ પર મૂકવામાં આવી છે। આ બસ વિસનગરથી ઉપડી વિજાપુર, હિંમતનગર, મોડાસા, લુણાવાડા, સંતરામપુર અને ફતેપુરા જશે, જેમાં નવીન બસની પૂજાવિધિ કરી લીલી ઝંડી કરી તેમજ પ્રસ્થાન કરાવવામાં આવી હતી। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।